સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। સચિન, જણાવશો કે જે પ્રકારની આ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે ખૂબ જ શરમજનક, કારણ કે પૂજારીને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો કે મંદિર ખાલી કરવામાં આવે કારણ કે તેમને મંદિર તોડવું હતું। જી સચિન। આક્ષેપ એ જ બાબતનો છે કે છેલ્લા 4 વર્ષ પહેલા જે નોટિસ અમને આપવામાં આવી હતી એમાં અહીંયા જે સરકારી આવાસ બનાવવાની વાત છે એના આધારે આ નોટિસ આપવામાં આવી હતી અને નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તમારું જે આ પરિસર છે પરિસરને ખાલી કરાવી દો અને જે સરકારી આવાસ યોજનાની વાત છે વાતને લઈને અધિકારીઓ દ્વારા પણ એમને કહેવામાં આવ્યું હતું કે આ પરિસર જે છે એ તૂટવાનું છે। એટલે અહીંયા આસપાસ રેસિડેન્શિયલ મકાનો પણ છે, સંતોષી માતાનું મંદિર પણ છે અને બીજું મંદિર પણ છે ને એમના જે પિતાજી છે જેમણે આત્મહત્યા કરી એમના પિતાજી છે એમને પણ સમાધિ પણ અહીંયા છે। હવે આખો જયારે મામલો એમની પાસે આવ્યો ત્યારે એમણે સિટી સિવિલ કોર્ટમાં દાવો પણ માંડેલો છે અને એમણે એક જાહેર નોટિસ પણ લગાવેલી છે કે આ જે મિલકત છે અમારી માલિકીની છે અને 1972 પહેલાથી આ જે મંદિર છે મંદિર અહીંયા બનેલું છે અને આ જે વિસ્તાર છે વિસ્તારનું નામ પણ આ મંદિરના નામ ઉપર જ છે, સંતોષીનગર, અને અમારી આસ્થા સ્થાનિકોની આસ્થા છે એ આ મંદિર સાથે જોડાયેલી છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પોલીસ વિભાગ છે એ બંદોબસ્તના નામે અને સાથે જે કોર્પોરેશનના ટીમ છે એ અહીંયા આવીને વારંવાર દબાણ કરી રહી હતી અને ગઈકાલે પણ અહીંયા પોલીસ સ્ટેશનના પીએ આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે જે નોટિસ આપવામાં આવેલી છે નોટિસની બજવણીના ભાગરૂપે બંદોબસ્તના ભાગરૂપે અમારે કાર્યવાહી કરવી પડશે અને એટલે જ તેઓ અહીંયા આવીને જે પોતાના મુદ્દા છે મુદ્દા પૂજારી સમક્ષ મૂક્યા પણ હતા અને આખી ઘટનામાં ગઈકાલે મહેન્દ્રભાઈ મીણેકર જે મંદિરના મુખ્ય પૂજારી છે મહલ છે એમણે આત્મહત્યા કરી છે અને વાત જે છે આક્ષેપ એ છે કે ભાઈ જે કોર્પોરેશનની ટીમ છે સાથે જે બિલ્ડર છે જે ગ્રુપ છે એ ગ્રુપ તરફથી પણ જે છે દબાણ કરવામાં આવી રહ્યું હતું અને એમને થકી જ કોર્પોરેશન અને પોલીસની ટીમ અહીંયા વારંવાર આવી રહી હતી। એ બાબતને લઈને એમણે આત્મહત્યા કરી છે અને આ પરિવાર જે છે એ પરિવાર નું આ આટલું જૂનું મંદિર છે એમના દાદાની અહીંયા જયારે સમાધિ બનેલી છે ત્યારે આ મંદિર પરિસર એમને એમ જ રહે એ જરૂરી છે અને જે આસપાસના મકાનો કે જે પણ છે એ બનાવે સરકારી આવાસ યોજના બને એનો પણ કઈ વાંધો નથી, પરંતુ આ જે વિષય છે વિષયને લઈને જે છે એ એમણે નારાજગી જરૂર વ્યક્ત કરી છે કે મંદિર પરિસર તોડવાની વાતને લઈને એમના પિતાએ આ અંતિમ પગલું ભર્યું છે। પરંતુ હવે હકીકત શું છે, સરકારી અધિકારીઓ શું કહે છે, કોર્પોરેશન અને પોલીસની ટીમ શું કહે છે એના ઉપર આખો આધાર રહેલો છે। બિલકુલ। જય સચિન, આભાર।